ધોધમાર વરસાદ આજે પણ વડોદરા શહેરમાંથી ખૂબ જ ચિંતાજનક તસવીરો સામે આવી રહી છે। વરસાદ તો બંધ થયો હતો, પરંતુ ઉપરવાસના ધોધમાર વરસાદના પગલે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીને પાર કરી ચૂકી છે। નદીના પાણી વડોદરાવાસીઓના ઘર સુધી પ્રવેશી ગયા છે। નીચાણવાળા અનેક ઘર તો પાણીમાં ગરકાવ થઈ ગયા। આ તરફ વુડા સર્કલ પાસે ભીમકાય ભૂવો પડ્યો। શહેરમાં જાણે ભૂવારાજ હોય તે પ્રકારની સ્થિતિ છે અને મુખ્ય માર્ગ પર જ ભૂવો પડતા અનેક સવાલો પણ ચોક્કસ છે। વરસાદે વડોદરામાં કેવો કેર વર્તાવ્યો છે તેનો આકાશી નજારો પણ સામે આવ્યો છે। ડ્રોન દ્રશ્યોમાં જોઈ શકાય છે વિશ્વામિત્રી નદીની તારાજી સ્પષ્ટપણે દેખાઈ રહી છે। ભયજનક સપાટીથી પણ ઉપર વહી રહેલી વિશ્વામિત્રીના પાણી અકોટામાં આવેલ દેવનગર ઝૂંપડપટ્ટીમાં ફરી વળ્યા હતા, જ્યાં 20 લોકોનું રેસ્ક્યુ કરીને તેઓને સલામત જગ્યાએ ખસેડાયા હતા। ઉપરવાસના વરસાદથી આજવા સરોવર પણ ઓવરફ્લો થઈ ગયું છે। સરોવરની સપાટી 212.80 ફૂટ પર પહોંચતા 62 દરવાજા ખુલ્લા મુકાયા હતા। સિઝનમાં પહેલીવાર આજવા સરોવરમાંથી પાણી છોડાઈ રહ્યું છે। તો વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીને પાર છે। નદીમાં જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પર મૂકી દેવાયા છે। વિશ્વામિત્રી નદીની જળ સપાટી થઈ છે 29.06 ફૂટ। આજવા ડેમની સપાટી 212.15 ફૂટે પહોંચી છે। સપાટીનું લેવલ જાળવવા માટે 62 દરવાજા ખોલી નંખાયા છે। નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થાનિકોને સલામત જગ્યાએ ખસેડવામાં પણ આવ્યા છે। વિશ્વામિત્રીના પાણી અલકાપુરી ગરનાળામાં પહોંચતા ગરનાળું ફરીવાર બંધ કરાયું છે। સિટી કંટ્રોલ અને કમાન્ડ સેન્ટર પર આજવા અને વિશ્વામિત્રની સપાટી પર સતત વોચ રખાઈ રહી છે। કાલાઘોડા બ્રિજ બંધ કરવાની ફરજ પડી રહી છે। આ ઉપરાંત વિશ્વામિત્રી નદીની જળ સપાટી ભયજનક સપાટી વટાવતા નદીના પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે। જે મુદ્દે કહી શકાય કે વડોદરા પર વરસાદ બાદ વિશ્વામિત્રી આફત બનીને ત્રાટકી છે। તો અહીંયા વિશ્વામિત્રીની જળ સપાટી વધી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પેન્શનપુરા ઝૂંપડપટ્ટીમાં 50થી વધુ ઝૂંપડામાં પાણી ફરી વળ્યા છે। સયાજીગંજના જામવાડી, નવીનગરી, પરશુરામ ભઠ્ઠાના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। ગઈકાલથી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ શરૂ કરાયું હતું। તો ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે વિશ્વામિત્રી નદી। આ નદીની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ઝૂંપડપટ્ટી અને નીચાણવાળા વિસ્તારોમાં અહીંના પાણી ભરાઈ ગયા છે। પોલીસ વિભાગ અને સ્થાનિક તંત્ર પણ હવે એલર્ટ બન્યું છે। વિશ્વામિત્રી નદીના ડ્રોન દ્રશ્યોમાં દેખાય છે આ તારાજીના દ્રશ્યો। વડોદરામાં ભરાયેલા પાણી મુદ્દે શહેર ભાજપ પ્રમુખે કોર્પોરેશનનો બચાવ કર્યો છે। થોડા જ કલાકોમાં 8 ઇંચ વરસાદ પડતા આ સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ। હવે ફક્ત 27 રોડ પર પાણી ભરાયેલા છે। પ્રી મોન્સૂન કામગીરી વિશે શહેરના ભાજપ પ્રમુખે આપ્યો હતો ગોળ જવાબ। પ્રી મોન્સૂનની કામગીરી કોર્પોરેશનના માધ્યમથી કરવામાં આવી છે। એના સંદર્ભમાં ખર્ચ પણ કરવામાં આવ્યો છે અને અધિકારીઓ અને કર્મચારીઓ ભેગા થઈને આ કામગીરીની પોતાની રીતે પણ એમને આલોચન કર્યું છે। ત્યારે હું માનું છું કે વડોદરા શહેરના 79 જેટલા મોટા રોડોમાંથી માત્ર 27 રોડ એવા છે કે જે રોડમાં અત્યારે પાણી થોડુંક ભરાયેલું છે અને આવનારા સમયમાં એ પણ પાણી ઉતરી જાય એવું માનનીય મેયરશ્રી, ચેરમેનશ્રીએ જ્યારે પોતે વાત કરી છે ત્યારે મને એવું લાગે છે કે કામગીરી તો સારી થઈ છે।